સિનિયર ક્લાર્ક નું પેપર હતું 200 માર્કનું. એમાં 40 પ્રશ્નો અંગ્રેજીના હતા અને આપણે ઘણું બધું ભણી ગયા છીએ એટલે હવે આપણે એ પ્રશ્નો સાથે રિલેટ થઈ શકીએ. રિલેટ થવું એટલે જોડી શકીએ આપણી જાતને કે હા આવું આવે, હા બરોબર એમ. એ આપણે જોવાની શરૂઆત કરીએ. ખાલી જગ્યા અવેસ્તા ઇઝ અ હોલી બુક ઓફ પારસીઝ. આપણને નિયમમાં ખબર છે કે ધાર્મિક પુસ્તક હોય તો એની આગળ શું લગાડાય? ધ લાગે એટલે જવાબ આવશે ઈ. પછી જો એડજેક્ટિવ માંગ્યું છે, વિશેષણ, આપણી બુકની અંદર 33મા પેજ ઉપર આ ટેબલ આપેલું છે કોનું નામમાંથી એડજેક્ટિવ કેમ બને, વિશેષણ કેમ બને, આ બધું સમજાવ્યું છે. પણ દરેક શબ્દ કદાચ એમાં નો પણ હોય એટલે પાછળ એક 50 પેજનું પેપર આપ્યું છે બુકમાં, 50 MCQ નું. એડજેક્ટિવ બનાવવાનું, નાઉન બનાવવાનું, એમાં આ શબ્દ હશે ને હશે જ. લગભગ તો છે જ પણ મને એક્ઝેક્ટ પેજ નંબર યાદ નથી. તો એનિમી એટલે દુશ્મન, એનું વિશેષણ શું થાય? તો એનું વિશેષણ થાય ઇનમિકલ, ઇનિમિકલ, દુશ્મનાવટથી ભરેલું. બરોબર. પછી હાઉ બ્લેન્ક હેવ યુ વિઝિટેડ મિસ્ટર આબુ, માઉન્ટ આબુ. તમે કેટલી વખત માઉન્ટ આબુ વિઝિટ કર્યું છે? આપણો પ્રોનાઉન નું ચેપ્ટર છે એમાં અન્ય પ્રોનાઉન આપ્યા ને એમાં હાઉ વાળું લિસ્ટ છે. હાઉ ફાર એટલે દૂર થાય, હાઉ લોંગ એટલે તો વસ્તુમાં કે સમયમાં આવે, સમયમાં આવે હાઉ લોંગ તો કે 2 કલાક, અને હાઉ લોંગ એટલે કેટલું લાંબુ એમ પણ આવે, વસ્તુની લંબાઈમાં આવે કે ભાઈ ટેબલ કેટલું લાંબુ છે. ફર્ધર તો હાઉ ફર્ધર એવું ન બોલાય, એટલે હાઉ ઓફન, વારંવારિતા દર્શાવે કે હાઉ ઓફન હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ, તમે માઉન્ટ આબુ કેટલી વખત એની મુલાકાત માઉન્ટ આબુની લીધેલી છે. બરોબર, સમજાણું? એ ડાઉટ થાય ને તો મને ઉભા હું પેલું ચાલુ કરી દઉં આમાં, એટલે તમારી કમેન્ટ વાંચી શકું. હજી કમેન્ટ નતો વાંચી શકતો, એક જ સેકન્ડ. 15-20 મિનિટ થશે આપણે સોલ્વ કરી નાખીએ. યસ, એક જ સેકન્ડ હો ભાઈ. ઓકે. રાજુ બ્લેન્ક માય ઓર્ડર્સ વિધાઉટ આર્ગ્યુમેન્ટ. આ આપણું જે પેલું ચેપ્ટર છે બુકની અંદર ફ્રેઝલ વર્બ, એમાં શબ્દ આપેલો છે કેરી આઉટ. કેરી આઉટ કરવું એટલે કામને પૂરું, કાર્ય પૂરું પાડવું, ટુ કેરી આઉટ. કેરી આઉટ, કોઈ કામ સોંપેલું છે ને પૂરું કરવું. કેરી ઓન એટલે તો જે કામ કરતા હોય કન્ટિન્યુ કરવું એમ. તો કેરી ઓન માય વર્ક નો હોય, તો કેરી ઓન એ પોતે કરતા હોય તો તમે વાંચતા હોય હું તમને એમ કહું કેરી ઓન, પણ કેરી આઉટ એટલે કોઈ કામને અંજામ આપવો, એટલે એ એમાં છે જ આપણા બુકની અંદર જ છે. ચેપ્ટર નંબર ફ્રેઝલ વર્બ 16મું કે ચેપ્ટર છે. પછી ટેન્ડર નું વિરોધી આપો, ટેન્ડર એટલે સુવાળું, કોમળ, એનું વિરોધી થાય ટફ. બરોબર, કારણ કે કેરિંગ, જેન્ટલ ને સોફ્ટ તો નજીકના શબ્દો છે. હા, આ થોડું તમારી માટે નવું થાય. એસેશન, એનું ક્રિયાપદ માંગ્યું છે જે બી જવાબ આવશે. એનું ક્રિયાપદ થાય એક્સેશન નું, જે આપણે આ શબ્દ બહુ આપણે વાપરતા હોઈએ નહીં. પણ આવું પરીક્ષામાં પૂછાય ને તો એક વસ્તુની થોડી તમને ખાતરી એ પણ હોય કે આ બધાને આ નથી આવડવાનું, આ 2-5% લોકોને જ આવડતું હોય. એટલે આનાથી બહુ કઈ આપણને નુકસાન જાય પરીક્ષામાં એવું નહીં બને કે ભાઈ 50 જણા બેઠા હોય તો 50માંથી 2 ને આવડતું હોય, 48 ને આ ન આવડતું હોય. કારણ કે આનો યુઝ નો થતો હોય. એક્સેશન શબ્દ છે હવે એ આમ કોઈ ઊંચાઈ પ્રાપ્ત કરવી કે કોઈ સ્તર મેળવવું, કોઈ પોઝિશન કે રેન્ક પાવર મેળવવું એની માટે વપરાય, પણ બહુ એનો ઉપયોગ એટલો હોતો નથી. એટલે છતાંય જવાબ ઈ છે. પછી સેફ, આ આપણી બુકમાં 3જું ચેપ્ટર છે સિંગ્યુલર પ્લુરલ, એની અંદર એફ નો વી થાય એવો નિયમ જે છે એમાં નીચે એક લિસ્ટ આપ્યું છે 8-10 શબ્દોનું કે જેમાં બહુવચન કરો ને તો એફ નો વી નો થાય. એમાં સેફ આપેલું છે, જવાબ થશે એ. સેફ, સેફ એટલે તિજોરી. બરોબર, એમાં 10-12 શબ્દો એવા આપ્યા છે આમ ડાબી બાજુ ઉપર પેલો નિયમ છે બુકમાં 3જા ચેપ્ટરમાં.
10-12 નિયમ છે જેમાં એફ નો વી થતો હોય, લાઈફ નું લાઈવ્સ, વાઇફ નું વાઇફ, નાઇફ નું નાઇફ, શેફ નું શેફ, હાફ નું હાઉસ, આવું શેલ્ફ નું શેલ્ફ. પણ પછી નીચે 10 શબ્દો એવાય છે જેનું નો થાય. જેમ કે રિલીફ છે તો રિલીવ્સ નો થાય, હેન્ડકરચીફ નું હેન્ડકરચીવ્સ નો થાય, ખાલી ચીફ હોય તો ચીવ્સ નો થાય, એ આપેલું છે. પછી આ ગ્રુપ ઓફ ગર્લ્સ, આ પણ એટલો બધો રૂટીન વર્ડ નથી. બહેનોનું ટોળું છે, દીકરીઓનું ટોળું છે, એને શું કહેવાય? એને બેવી કહેવાય. ગ્રુપ ઓફ ગર્લ્સ એટલે બેવી, એવો વર્ડ એની માટે વપરાય છે. પછી ક્લચ છે એ તો પક્ષીઓનું હોઈ શકે. ક્લચ ઓફ આઉલ્સ આવે, શું આવે? ક્લચ ઓફ ભૂલી ગયો. હર્ડ તો આનું હોય, એલિફન્ટ નું હોય, લાયન નું હોય. જ્યુરી છે એ તો બધા નિર્ણાયકોની, જજીસ ની હોય. પછી સ્પિન્સ્ટર. સ્પિન્સ્ટર શબ્દ છે એની જેન્ડર ચેન્જ કરો. હવે જો જેન્ડર એટલે જાતિ ચેન્જ કરો. કુંવારિકા છે એને સ્પિન્સ્ટર કહેવાય, તો કુંવારા છોકરાને બેચલર કહેવાય. સ્પિન્સ્ટર, બેચલર. પછી આ શબ્દ સમૂહ માટે એક શબ્દનું આપણું ચેપ્ટર છે, એમાં શબ્દ આપેલો છે. આ પણ બંને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આપેલા છો. એવી છોકરી કે જેના લગ્ન ન થયા હોય, એવો છોકરો જેના લગ્ન, આ બધું પુસ્તકમાં છે જ. તમારી પાસે જે પુસ્તક મળેલું છે એમાં જ છે. ટીટોટોલર. ટીટોટોલર કોને કહેવાય? તો અ પર્સન હુ નેવર ડ્રિંક્સ આલ્કોહોલ. બરોબર, જે ક્યારે આલ્કોહોલ ના ડ્રિંક કરતો હોય એને કહેવાય. પછી આ પણ આપણા ક્રિયાપદોમાં છેલ્લા પેજ ઉપર આપ્યું છે. રિંગ નું V3 શું થાય? પાસ્ટ ટેન્સ, ભૂતકાળ. એટલે ભૂતકાળ કરો કે ભૂતકાળ, બે આ જ થાય, રંગ. બરોબર, હા. રિંગ, રંગ, રંગ. અચ્છા, સોરી. પછી શોઈંગ. હે બેના, મેસેજ કરો ને, તારો અવાજ નથી આવતો બેટા. મેસેજ કરી દે. પછી છે ગીવ અ સિંગલ વર્ડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શોઈંગ મેલિશિયસ ઇલ વિલ એન્ડ ડિઝાયર ટુ હર્ટ. ડિઝાયર ટુ હર્ટ તો સમજાય જ આપણને, કે કોઈને ઈજા પહોંચાડવાની ઈચ્છા ધરાવતું હોય. મેલિશિયસ એટલે પણ દુષ્ટ. ઇલ વિલ એટલે ખરાબ વૃત્તિ. તો દુષ્ટ ઈચ્છા, કે કોઈને ઈજા પહોંચાડવાની ઈચ્છા ધરાવતા ને એક શબ્દમાં શું કહેવાય? વિન્ડિક્ટિવ કહેવાય. આ તમને છેલ્લે જે મેં શબ્દો આપ્યા છે ને, પેલા હાઈ ફ્રીક્વન્સી વર્ડ્સ, એમાં આ શબ્દ હશે. જનરસ એટલે ઉદાર થાય. ગ્લુમી એટલે ઉદાસ થાય. જનરસ એટલે ઉદાર. ગ્લુમી એટલે ઉદાસ. જીતેન એટલે ઉદાસ, હું ઉદાસ થાવ પાછો. અને વર્ચ્યુઅસ એટલે ગુણિયલ. નીચોવવું, નીચોવી ને, એ તારે વાર છે, મેરેજ નથી ને તારા હજી. હા, નીચોવવું બેટા, એને રિંગ કર્યું કહેવાય. અમને પૂછો. ઓકે. પછી વાઇડ નું સર, ક્રિયાપદ. જો અપેક્ષાબેન પૂછે છે કે વિંગ નો મેસેજ કર્યો છે. હા, વિંગ નું વિથ આપણને બધાને V2 એ રહ્યું છે. હા, ના ના, રંગ જ થાય બેટા. V2 V3 બે રંગ જ થાય. V2 થાય જ નહીં એમાં, રિંગ નું. સીધું રંગ જ થઈ જાય. રેંગ નથી થતું. ઈ ઓલું રિંગ નું થાય. આ હોય ને RING, રિંગ, તો એનું રેંગ થાય અને રંગ થાય. એક જ મિનિટ હો. હા કમલભાઈ. હે ભાઈ, હજી 10-1 મિનિટ તો લેક્ચર મારો ચાલશે. એટલે તમે 15-20 મિનિટમાં આવો એમ કરો. બરોબર, ઓકે ઓકે. બરોબર, આને બોલાય રિંગ. આને રિંગ જ બોલાય. ઉપર ક્યાં ગયું? એને રિંગ જ કહેવાય. પણ એમાં આગળ W છે. રિંગ કરવું એટલે નીચોવવું. બરોબર, ઓકે. પછી આપણે વાઇડ છે. વાઇડ એટલે પહોળું. વિશેષણ છે વાઇડ અને નેરો. નેરો એટલે સાંકડું. વાઇડર એનું વધારે પહોળું થાય. વિડ્થ એટલે પહોળાઈ થાય. વાઇડન, આ એનું ક્રિયાપદ કહેવાય. પહોળું કરવું. બ્રાઇટ તો કે બ્રાઇટન. 33મા પેજ ઉપર છેલ્લે 4 કોલમ આપ્યા છે ને, એમાં ચોથો કોલમ ક્રિયાપદ નો છે, એમાં આપેલું છે બ્રાઇટ, બ્રાઇટન. સોફ્ટ હોય તો સોફ્ટન, સોફન કરવું.
ડાર્ક હોય તો ડાર્કન કરવું, શાર્પ ને શાર્પન કરીએ પેન્સિલ ને, એમ વાઇડ ને વધારે પહોળું કરો તો વાઇડન કર્યું કહેવાય. પછી આ સંયોજક જે હવે આપણે ભણવાના છીએ. બ્લેન્ક ધ સબ્જેક્ટ ઓફ કોમ્પ્યુટર ઇઝ નોટ કમ્પલસરી. જો કે કમ્પ્યુટરનો વિષય કમ્પલસરી નથી. મેની સ્ટુડન્ટ્સ નાવાડેઝ સિલેક્ટેડ. છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ આજકાલ એ પસંદ કરે છે. જો કે છતાં પણ એટલે ધો આવે, ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ, બરોબર. બીકોઝ એટલે તો કારણ કે થાય, એઝ એટલે કારણ કે થાય, ટીલ એટલે અત્યાર સુધી થાય. પછી વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ, આ આપણે ભણી ગયા છીએ, આ તમને આવડવું જ જોઈએ દોસ્તારો. વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ સર્વનામમાં છેલ્લે ભણ્યા હતા, શું આવશે? એ બી જવાબ આવશે સર. જો વન કીધું એટલે એક વચન થયું, એટલે આ આર નો આવે, વેર નો આવે, હેવ પણ નો આવે, કારણ કે હેવ એ બહુવચન બતાવે, બરોબર. તો એક વચન બતાવતું એક જ ક્રિયાપદ છે ઇઝ, એટલે જવાબ આવશે બી. વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ઇઝ અવોર્ડેડ ઈચ યર. તો શ્રેષ્ઠ શિક્ષકોમાંના એક શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ આપવામાં આવે છે. પછી એવરી સિટીઝન, દરેક નાગરિકે મસ્ટ ટેક ખાલી જગ્યા ફોર હિઝ મધરલેન્ડ, માતૃભૂમિ માટે ગર્વ કરવો જોઈએ. તો એમાં ઓરિજિનલ નામ જ વાપરવાનું થાય, પ્રાઇડ. પ્રાઇડ એટલે ગર્વ, પ્રાઉડ ફીલ કરવું એટલે ગર્વિષ્ઠ થાય એમ. તો ટેક ની હારે પ્રાઇડ જ આવે, ટેક, ટુ ટેક પ્રાઇડ એમ, ટુ ટેક પ્રાઇડ. આમાં પ્રાઉડ આવી શકે, તો પ્રાઉડ ફોર ની બદલે પ્રાઉડ ઓફ થાય. એવરી સિટીઝન મસ્ટ બી, અહીંયા બી હોત ને તો અહીંયા પ્રાઉડ ઓફ હિઝ મધરલેન્ડ એવું થાય. પણ મસ્ટ ટેક પ્રાઇડ ફોર હિઝ મધરલેન્ડ એટલે પ્રાઇડ આવશે, જવાબ આવશે સી. અહીંયા ઇઝ, અહીંયા ધો, અહીંયા વાઇડન. પછી બોથ નેહા એન્ડ સ્નેહા, આ પણ આપણા સંયોજકના ચેપ્ટરમાં હું તમને ભણાવીશ, બોથ એન્ડ. આ પણ બધું આ વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, આ ભણવાના છીએ. આ ક્રિયાપદોની અંદર આપેલું છે આપણી બુકની અંદર. પ્રાઇડ શબ્દ તો ખબર હોય, કોમન સેન્સ આધારિત છે. આ આપણા સંયોજકમાં છેલ્લો પોઈન્ટ હું તમને ભણાવીશ, છેલ્લી સ્લાઇડ આ હશે. બોથ નેહા એન્ડ સ્નેહા, બોથ કયો એટલે બહુવચન થાય. હવે આ જો સીધો આની યાર કયો કાળ કનેક્ટ થાય, સાદો વર્તમાન. જોયું તમે? જોયું? તમને સમજાય છે? વોન્ટ્સ એટલે ત્રીજો પુરુષ એક વચન, ડઝ એટલે ત્રીજો પુરુષ એક વચન, બરોબર. અને આર ટુ બી ના રૂપ હારે ક્રિયાપદનું V1 કોઈ દી નો આવે. આપણે હમણાં છેલ્લે વાત થઈ એક્ટિવ પેસિવમાં, કાં ટુ બી એકલું આવે, લાઈક આર ફ્રેન્ડ્સ એમ આવે, કાં ટુ બી હારે આઈએનજી આવે, આર સિંગિંગ, અને કાં પેસિવ હોય તો ટુ બી હારે V3 આવે, આર ગીવન કે વોટએવર. પણ ટુ બી નું રૂપ હોય એમ ઇઝ, આર, વોઝ, વેર, અને સાથે V1 હોય એવું કોઈ દી બને નહીં. અને બહુવચન છે એટલે એસ નો લાગે, ડઝ નો લાગે. સાદો વર્તમાન કાળ આવડતો હોય તો જવાબ આપી શકાય, જવાબ આવશે વોન્ટ. એટલે આમ સંયોજકનો પ્રશ્ન છે, પણ આમ જોવો તો સાદા વર્તમાન કાળનો જ છે. મેં કીધું કે અલ્ટિમેટલી સાદો વર્તમાન કાળ જ આવે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગોના અર્થનો આપણું ચેપ્ટર છે, એમાં આ શબ્દ તમને મળશે, મેકઅપ. ટુ મેકઅપ માઇન્ડ. મેકઅપ માઇન્ડ એટલે મેકઅપ પંચમાં એટલે દ્રઢ નિર્ધાર કરવો. ભૌમિક has made up his mind to score not less than 90% in the board exam. ભૌમિકે એનું મન મનાવી જ લીધું છે કે 90% થી ઓછા ટકા મારે લેવાના થતા નથી. મન મનાવી લેવું એટલે firmly decided. ડી યસ કાટેલિયા. આ આપણું ફ્રેઝલ વર્બનું ચેપ્ટર છે, એમાં 50 મેં ઉદાહરણો વાક્યો વાળા આપ્યા છે. જેવા 50 પૂરા થાય ને એવા સ્પેલિંગ નું લિસ્ટ છે. એમાં ત્રીજો કે ચોથો બે સ્પેલિંગ છે. એક એગ્રી વિથ વાળો ઓપ્શન છે, એક એગ્રી ટુ વાળો ઓપ્શન છે. માણસ હોય ને તો વિથ આવે, એગ્રી વિથ રાજુ, એગ્રી વિથ ગોપાલ, એગ્રી વિથ મનોજ. અને કોઈની પ્રપોઝલ સાથે થવાનું હોય ને તો એગ્રી ટુ આવે એમ. તો અહીંયા જવાબ આવશે આઈ ડોન્ટ એગ્રી ટુ યોર પ્રપોઝલ. એગ્રી. સર ફરીથી કોને ટુ અને વિથ વાળો ખબર ના પડી મને. જસ્ટ અ મિનિટ, જસ્ટ અ મિનિટ. અને ફ્રેઝલ વર્બ કહેવાય બેઝિકલી. ફ્રેઝલ વર્બ નું કામ હોય, એક ક્રિયાપદ હોય ને એક પ્રેપોઝિશન હોય. મેડ અપ હિઝ માઇન્ડ છે એ પણ ફ્રેઝલ વર્બ છે,
એની પહેલા ઓલું આવ્યું હમણાં, જસ્ટ મિનિટ, તમને આખું જ કહી દઉં પહેલેથી જ, બધું ક્લિયર કરતો જાવ, હાલશે ને? ક્લિયર થઈ જાય તો 3-4 ફ્રેઝલ વર્બ આવ્યા. ફ્રેઝલ વર્બ છે ને એ વોકેબ્યુલરી છે. જો આ કેરી આઉટ, કેરી વાળા 3-4 શબ્દો તમને મળશે, બરોબર? તો કેરી આઉટ, કેરી ઓન એ ફ્રેઝલ વર્બ કહેવાય. એમાં પહેલો શબ્દ ક્રિયાપદ હોય અને બીજો શબ્દ છે એ પ્રિપોઝિશન હોય. પ્રિપોઝિશન આપણે ભણવાના બાકી છે, ઓન ને ઇન ને અંડર ને એ બધું. અને બંને ભેગા મળીને નવો અર્થ આપતા હોય. કેરી એટલે ઊંચકવું થાય, આઉટ એટલે બહાર થાય, પણ કેરી આઉટ એટલે કોઈ પણ કાર્ય પાર પાડવું. પછી હતું હજી ક્યાંક, ક્યાં ગયું, ટેક પ્રાઇડ છે તો ગર્વ લેવો, એને પણ તમે પેલામાં લઈ જઈ શકો. ના, પ્રાઇડ છે ને ભેગો એટલે નહીં આવે, સોરી, પ્રાઇડ ફોર કહી શકાય. મેકઅપ ઇઝ માઇન્ડ, જો મેક ઓરિજિનલી છે ટુ મેકઅપ, ટુ મેક, અને હારે અપ, અપ છે એ પ્રેપોઝિશન, મેક છે એ ક્રિયાપદ, આને ફ્રેઝલ વર્બ કહેવાય. આમ તો મેક અપ કરવો કઈ આપણે, તો ઓલું મેકઅપ કરવો, મોઢે મેકઅપ લગાડી એવું થાય એમ. પણ મેકઅપ વન્સ માઇન્ડ એટલે દ્રઢ નિર્ધાર કરવો, એટલે એ પણ ફ્રેઝલ વર્બ થયું. અને આ જે રહ્યું એગ્રી ટુ અને એગ્રી વિથ, તમે કોઈની વાત સાથે એગ્રી થતા હો ને તો ટુ આવે, અને તમે કોઈ વ્યક્તિ સાથે એગ્રી થતા હો તો વિથ આવે. અમે સ્પષ્ટ શબ્દોમાં આપણી બુકની અંદર ફ્રેઝલ વર્બના ચેપ્ટરમાં 50 ફ્રેઝલ વર્બ પૂરા થાય એટલે સ્પેલિંગ શરૂ થાય. એ કોલમમાં 3-4 શબ્દો જ છે આ બંને. અને હું છેલ્લે જયારે આપણે બધા મહત્વની વાતો કરતા હોય ત્યારે આની હું ચર્ચા કરતો હોઉં. એગ્રી ટુ, એગ્રી વિથ. એગ્રી વિથ ગાંધીજી, એગ્રી વિથ નહેરુ, એગ્રી વિથ યુ, પણ એગ્રી વિથ ટુ, એગ્રી ટુ યોર પોઈન્ટ, એગ્રી ટુ યોર પ્રપોઝલ, એગ્રી ટુ યોર ઓપિનિયન, તો ટુ આવે. બરોબર, સમજાણું? હા સર. પછી માર્ટિયર, માર્ટિયર છે એનું નાઉન ફોર્મ આપવાનું છે. માર્ટિયર શહીદ એટલે માર્ટિયરડમ કહેવાય એમ. માર્ટિયરડમ એટલે શહીદી. આમ તો આ પણ નાઉન જ છે, શહીદ. પણ શહીદ અને શહીદી કેમ આપણે ચાઇલ્ડ અને ચાઇલ્ડહુડ કહીએ છીએ, આ બંને નામ જ છે. આ જાતિવાચક નામ છે, આ ભાવવાચક નામ છે. એમ જ માર્ટિયર એટલે શહીદ, જાતિવાચક નામ છે, જાજા હોય તો ગણી શકાય. અને માર્ટિરડમ એટલે શહીદી. આ બેઠે બેઠું એક્ઝામ્પલ મેં 33માં પેજ ઉપર ટેબલ છે ને વોકેબ મેજિક, એમાં લગભગ આપેલું છે, ઇફ આઈ એમ નોટ રોંગ, મને યાદ છે ત્યાં. પછી છે આ પણ હું તમને કહીશ પ્રેપોઝિશન ભણાવું ત્યારે. માનો કે યુ શુડ નોટ રાઇટ યોર આન્સર્સ ખાલી જગ્યા રેડ ઇન્ક. અને આ જ એક્ઝામ્પલ હું તમને બે રીતે આપીશ. રેડ પેન, માનો કે રેડ પેન હોય ને તો વિથ આવે, વિથ, અને ઇન્ક હોય ને એટલે ઇન આવે, ઇન રેડ ઇન્ક. છે ને રંજનબેન એક્ઝામ્પલ માર્ટિરડમ નું? હા, તો એ તો વાત છે યાર. આ હું કહું છું કે ये बाल हमने धूप में सफेद नहीं किए, हमारी पूरी जिंदगी चली गई इसमें, समझे आप? 9वें धोरण में थे तब डिसाइड किया था कि अंग्रेजी के शिक्षक बनेंगे. 9वें धोरण में, 9वें धोरण में कब थे हम? तो हम 1999 में 9वें धोरण में थे. अभी ये आ गया 21, तो कितने साल हुए 1999 टू 21? 23 साल हुए. मेरी कितनी एज हुई भाई? मेरे 37 साल हुए. तो 14 साल के थे तब हमने हमारे इंग्लिश टीचर को देख के सोचा था कि हम इंग्लिश टीचर बनेंगे, और अब 23 साल से वो निर्धार किया है. पढ़ा कब से रहे हैं भैया जी? 2005 से पढ़ा रहे. ये आ गया 21, 16 साल से पढ़ा रहे. 37 के हाफ करो तो 32 हो जाएंगे, तो ऑलमोस्ट आधी उम्र हो गई पढ़ाते पढ़ाते. तो फिर ये हम जो बात करते हैं उसको गले उतारना चाहिए ना आपको, तो उतारते रहो, ठीक है? हाँ, શું થયું? સમજી ગયા ને હલવા? હા, તો વાંધો નહીં. હા સર, સમજાઈ ગયું. પૂજા કે અમે જન્માય નહોતા ત્યારે, એ તો વાત છે બેટા. આમાં જિંદગી હોય કે બેટા તમારો જન્મ થયો ત્યારે હું ભણાવતો, સમજો. હા, તમારા સમાચાર આવ્યા ને કે પૂજાબેન નો જન્મ થયો અને હેલ્ધી છે, ત્યારે હું લેક્ચર લેતો હતો ઇંગ્લિશ. કેટલા વર્ષ થઈ ગયા, જસ દાંત કાઢીએ છીએ. પણ મુદ્દો એ છે કે ક્યાંક ને ક્યાંક આ અનુભવવામાં કામ લાગતો હોય. અહીંયા જવાબ આવશે ઇન રેડ ઇન્ક.
બિફોર ગોઈંગ ટુ અ મૂવી. હમણાં બોલો, આ તમે આ પરીક્ષા આપી હતી કોઈ આમાંથી? હા સર. અને શનિવારે મેં શુક્રવારે લેક્ચર લીધો એક્ટિવ પેસિવ નો, એ ભર્યો તો? હેવિંગ વાળા વાક્યો ભણ્યા, પછી આ મેં તમને પરફેક્ટ મોડેલ ઓક્સિલરી ભણાવ્યું હતું, ખબર છે? શુડ હેવ ટેકન. આ જ વાક્ય હતું, તારે પરમિશન લઈ લેવી જોઈતી હતી. આ જ વાક્ય હતું, પણ એ બીજી રીતે હતું કે યુ શુડ હેવ ટેકન માય પરમિશન બિફોર ગોઈંગ. આ જ વાક્ય મેં તમને સમજાવ્યું શુક્રવારે સાંજે. હા સર, પરીક્ષામાં આવ્યું ને ત્યારે થયું હતું કે આમાંથી કઈ કન્ફ્યુઝન, આપણે ત્યારે ઘણી ચર્ચા કરી હતી આ હા, વાક્ય. કારણ કે આપણને ખબર છે નામ કે ઉપરથી જો શેલ વિલ સાથે મૂળ રૂપ જ આવે, પણ શુડ, વુડ, કુડ, માઇટ અને મસ્ટ 5 એવા છે જેની હારે હેવ અને વી3 આવે. કોઈ મૂવીમાં જતા પહેલા તારે તારા મા બાપની પરમિશન લઈ લેવી જોઈતી હતી, એવું મીનિંગ થયો. બરોબર. પછી આ વાક્ય જો બોસ 108મું, તમારે મને 1008 મહામંડળેશ્વર કેવો પડે. મેં તમને પૂર્ણ ભવિષ્યકાળ ભણાવ્યો ને ત્યારે તમને કીધું હતું કે પૂર્ણ ભવિષ્યકાળ જિંદગીમાં કોઈ દી પૂછાય નહીં, પણ એમાં એક વિશિષ્ટતા એ છે કે જ્યારે એની શૃંખલા થાય, એટલે કે સિક્વન્સ ઓફ ટેન્સ થાય, ત્યારે એ પહેલો કાળ અને છેલ્લો કાળ, આવો શબ્દ મેં વાપર્યો હતો, તમને યાદ હોય તો સાદો વર્તમાન અને પૂર્ણ ભવિષ્યની શૃંખલા થાય, જે બહુ અટપટી બાબત છે, જે માણસને ગળે ન ઉતરે. તો અહીંયા એ જ વસ્તુ બની. યુ કમ એટલે સાદો વર્તમાન કાળ. આવતીકાલે તમે આવો ત્યાં સુધીમાં મેં મારું રિવિઝન પૂરું કરી લીધું હશે. ભવિષ્યમાં આપેલા સમય સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે. વિલ હેવ કમ્પ્લીટેડ. પૂર્ણ ભવિષ્યકાળની શૃંખલા સાદા વર્તમાન કાળ સાથે થાય એમ. અને આ વાક્ય પણ શુક્રવારે ચર્ચામાં આવેલું. કેવી રીતે આવેલું? મેં તમને કહેલું કે જ્યારે કર્તા તરીકે રહેલો શબ્દ પોતે ક્રિયા કરતો ન હોય તો એ પેસિવ વાક્ય હોય. તો વેઇટ આઉટસાઇડ, બહાર રાહ જુઓ. સમ ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ શું આવશે? being being discussed. ચાલુ વર્તમાન કાળનું પેસિવ. બરોબર. વેઇટ આઉટસાઇડ એટલે બહાર ઉભા રહ્યો, એટલે ચાલુ ક્રિયા સીધ એમને સમજાઈ જાય. વિલ ડિસ્કસ નો આવે કારણ કે એક્ટિવ વાક્ય નથી. હેડ બીન ડિસ્કસ નો આવે કારણ કે પૂર્ણ ક્રિયા નથી એમ. તો ડી જવાબ આવે. પછી ધ બાઇસિકલ બાય ધ મિકેનિક નાવ. આમ તો બાય આપેલું જ છે, અને નાવ ઉપરથી મેં તમને કીધું હતું તમને ખબર પડવી જોઈએ કે આ જો જે કર્તા તરીકે રહેલો શબ્દ પોતે ક્રિયા કરતો ન હોય એટલે પેસિવ વાક્ય હોય. શુક્રવારે સાંજે 10 વાગે આવી વાત થઈ હતી. તો ઇઝ અને નાવ એટલે ચાલુ વર્તમાન કાળ, પણ ચાલુ વર્તમાન કાળનું પેસિવ કરો એટલે એમિઝાર અને બીઈંગ આવે. એક જ ઓપ્શનમાં હોય એવું મેં કીધું હતું ને, બાકી કઈ જોવું જ ન પડે. જવાબ આવશે એ. ધ બાઇસિકલ ઇઝ બીઈંગ રિપેર્ડ. કે નાવ એટલે ચાલુ વર્તમાન કાળ, એમિઝાર વત્તા આઈએનજી હોય, પણ પેસિવમાં આપણને ખબર છે કે બધા વી3 જ વપરાય. રિપેર્ડ આવે પણ આગળ બીઈંગ આવી જાય. રાઈટ. રોજ આપણું વાક્ય, મિસ્ટર પટેલ સેડ ટુ ધ પોલીસમેન, લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર. શું આવશે? લેટ છે પણ મી આપ્યું છે. મેસેજ કરો ફટાફટ એબીસીડી માંથી. 1 આવ્યો, 2 આવ્યો, 2 3 આવ્યા, 3 4 5 6 7 8 9. બસ હવે બધા આમ થાય એ જ કરશે. હાલો રાખી દો, બ્રેક મારો. ગુરુ તમે જોયો? ડી જોયો? ડી જોયો? ડી માં છે ધેટ અને શુડ. જોયું? ઈ ક્યારે આવે? જ્યારે લેટસ હોય તો આવે. let's up. સહી પકડે હે. એટલે આમાં આપણને ખબર છે કે હા સજેસ્ટેડ હોઈ શકતું હતું પણ રિક્વેસ્ટેડ છે, વાંધો નહીં. ટુ લેટ મી, મી એટલે સાંભળનાર ને, સોરી બોલનાર ને. મિસ્ટર પટેલ એટલે હિમ. મારું સ્કૂટર એટલે મિસ્ટર પટેલ નું સ્કૂટર એટલે હિઝ સ્કૂટર. ધેર ઓર્ડર તો આવે જ નહીં, અને ધેર સ્કૂટર બે નું ભેગું તો નથી. આસ્ક્ડ છે નહીં, ઇફ ને એવું કઈ. એટલે જવાબ આવશે આપણો એ. યસ. પછી ચૂઝ કરેક્ટ ઓપ્શન. વિજય ઇઝ ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ. આ આપણે ભણવાનું બાકી છે, આપણી બુકમાં આપેલું છે કન્જંક્શન વાળા ચેપ્ટરમાં છેલ્લે.
તો વિજય ઇઝ, જો ટુ વાળું વાક્ય છે ને એને તમે ફેરવો એટલે નેગેટિવ થવું જોઈએ. તો વિજય ઇઝ ડલ ઇનફ નોટ ટુ પાસ ધ એક્ઝામ. આ થોડું ટ્રિકી હતું, ઘણી બધી આન્સર કી માં ખોટું આપ્યું છે. આ બધું આવવા માંડે ને આન્સર કી તરત, પણ જવાબ આવશે બી. વિજય ઇઝ ડલ ઇનફ ટુ પાસ ધ એક્ઝામ નો કહેવાય કે વિજય એટલો નબળો છે કે પરીક્ષા પાસ થઈ જાય. વિજય ઇઝ ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ એટલે આમ તો આમાં રિમૂવ ટુ આવતું હોય આપણને, એટલે વાક્ય કેમ બને કે વિજય ઇઝ સો ડલ that he cannot pass the exam. આ બને આમ તો so that વાળું, પણ એને કીધું ઇનફ વાપરો. તો ઇનફ છે ને હકારાત્મક ભાવ બતાવે છે, એટલે એમાં નોટ મૂકવું પડે કે ભાઈ વિજય એટલો નબળો તો છે કે આ પરીક્ષા પાસ કરી શકે નહીં. બરોબર? રેડી? હા સર. આ જો ગુરુજી કઈ યાદ આવે છે આ જોઈને? નો વન લાઇક્સ ટુ બી હેપી. શું આવશે જવાબ? નો વન છે, Someone, no નેગેટિવ છે one, એટલે nobody, પોઝિટિવ somebody, આવશે. anybody, anyone. સી. હે બેટા? ઓકે, સી આવશે. ડી. તો એનીવન તો નો જ આવે, હી પણ નો આવે, ધે આવે તો ધે આર ડઝ નો આવે ને. જવાબ શું આવે? ડી. ડી ફોર ડેલી. ડી. ડુ ધે, આપણે વાત થઈ હતી ને કે સમવન, સમબડી, નો વન, નોબડી, એનીવન, એનીબડી એવું આવે એટલે ધે મુકાય ને ધે આરે ડુ. ડુ ધે વર્તમાન કાળ છે એટલે બાકી ડીડ ધે હાલત એ લાઈક લખ્યું હોય તો ડીડ ધે થાય. બરોબર? he could not study as he was poor. આ જ વાક્ય હું કરાવું છું. હું એમાં શું કરાવું છું કે ભાઈ he was not happy, એવું કરાવું છું. he was not happy because of his poverty. પુઅર નું નાઉન બનાવવાનું છે. ખરેખર છે ને આમ પ્રશ્ન એનો જ છે કે પુઅર એટલે ગરીબ, ગરીબીને શું કહેવાય તો કે પોવર્ટી. તો જવાબ આવશે બી. he could not study because of his poverty. એની ગરીબીને લીધે ભણી શક્યો નહોતો. એઝ નું ગુજરાતી બીકોઝ થાય. બીકોઝ, બીકોઝ એટલે કારણ કે ભાઈ એ નહોતો ભણી શક્યો કારણ કે એ ગરીબ હતો, અને બીકોઝ ઓફ એટલે ને કારણે, વાક્યને ટૂંકું કરે. એની ગરીબીને કારણે એ નહોતો ભણી શક્યો. પછી આ પુઅર નું ક્રિયાપદ પાછું પુઅર જ આવ્યું. જો પુઅર નું આપણે પોવર્ટી કર્યું અને ક્રિયાપદ એટલે ઇમ્પોવરિશ, ગરીબ કરવું, ગરીબ કરવું. ઇનસ્પાઇટ ઓફ આપણે સંયોજકમાં ભણીશું આજ વાક્ય. તો ઇનસ્પાઇટ ઓફ ધેર વોકિંગ ફાસ્ટ, તેઓના ઝડપી ચાલવા છતાંય. ઇનસ્પાઇટ ઓફ આરે કોઈ દી કરતા નો આવે. આમ ઇનસ્પાઇટ ઓફ ધે કે ઇનસ્પાઇટ ઓફ ધે, ઇનસ્પાઇટ ઓફ ધે કરતા નો આવે, આવી રીતે કંઈક આવે. તો ઇનસ્પાઇટ ઓફ ધેર વોકિંગ ફાસ્ટ, ઝડપથી ચાલ્યા હોવા છતાંય they could not catch the train. પછી પ્રોડિજી, અહીંયા જોને કેટલી બુદ્ધિશાળી, વધારે ટ્રિકી કર્યું. ફાર્ધેસ્ટ મીનિંગ કીધું. નકર અહીંયા બે શબ્દો આવા વાપરી શકાય કે સિલેક્ટ ધ ઓપ્શન વિચ ઇઝ ઓપોઝિટ અથવા વિચ ઇઝ એન્ટોનિમ. આ બે શબ્દોથી આપણે પરિચિત હોય, વિરોધી શબ્દો. પણ એને કીધું ફાર્ધેસ્ટ મીનિંગ, સૌથી દૂરનો અર્થ આપો. પ્રોડિજિયસ થી, પ્રોડિજિયસ એટલે બહુ મહાન, બહુ મોટું, વિશાળ, અદ્ભુત, જોરદાર. તો એમાં ઇનસિગ્નિફિકન્ટ આવે, તુચ્છ, સાવ સામાન્ય. પેપર 200 માર્કનું પેપર હતું, એમાં 41 પ્રશ્નો ઇંગ્લિશના હતા. પછી આ આપણો વિડીયો છે ટીટીસી એકેડમી યુટ્યુબ ચેનલમાં. તમે જો નવરા બેઠતા હો ને ક્યારેક, તો ટીટીસી એકેડમીની યુટ્યુબ ચેનલ જોશો ને તો એમાં પ્લેલિસ્ટમાં જવાનું, અને પ્લેલિસ્ટની અંદર વોકેબ્યુલરીનું પ્લેલિસ્ટ છે. એમાં મેં 10 વિડીયો મૂકેલા છે જે 5 થી 10 મિનિટના જ છે. ફ્રી હો તો જોઈ શકાય. જેની અંદર મેં છેલ્લો વિડીયો વોકેબ્યુલરીનો આ જ મૂક્યો છે કે ભાઈ વન વર્ડ સબસ્ટિટ્યુશન, અલગ અલગ પ્રકારના સુસાઇડને શું કહેવાય. જેમ કે રાજાનું કત્લ કરો તો રેજીસાઇડ કહેવાય, માતાનું કત્લ કરો તો મેટ્રીસાઇડ કહેવાય. આવું જ એક કન્ફ્યુઝિંગ શબ્દ છે. હું પેપર કાઢવા બેઠો હોઉં તો હજી હું એક આ ઓપ્શન પણ મૂકું, મેરિટીસાઇડ. પત્ની છે પતિનું કત્લ કરે તો એને મેરિટીસાઇડ કહેવાય, પણ અહીંયા માતાનું કત્લ એટલે મેટ્રીસાઇડ. પછી અહીંયા તો શબ્દ સ્પેલિંગનો જ મુદ્દો છે, અર્થનો જ. સ્ટિગ્મેટાઇઝડ જવાબ આવે. એઇડ્સ ઇઝ અ ટેરિબલ ડિસીઝ. એઇડ્સ છે ભયંકર રોગ છે. બટ આઈ ડોન્ટ થિંક, પણ મને નથી લાગતું કે પીપલ હુ સફર, જે લોકો એઇડ્સ થી પીડાય છે
should be stigmatized એટલે એને કલંકિત ગણવા, કે ભાઈ એને આપણે કલંકિત ન ગણવા જોઈએ, હોઈ શકે બીમારી એમ. સ્ટિગ્મા એટલે કલંક, સ્ટિગ્મેટાઇઝ. એબોલિશ એટલે નાબૂદ કરવું, એપ્રીહેન્ડ એટલે સ્વીકારવું, વખાણવું કે એવું થાય. ડિફાય એટલે ઉડાડી દેવા, ગણતરીમાં જ ન લેવા એમ, પણ કલંકિત ન ગણવા જોઈએ એવું થાય છે. પછી માય ફાધર વોઝ ઇન ટ્રબલ, મારા પિતાજી મુશ્કેલીમાં હતા પણ એકેય અંકલે મદદ કરી નહીં. હવે મદદ કરી નહીં કે કરી એ ખબર નથી, બટ છે ને ત્યાંથી જવાબ મળે. પણ આઈધર લખો શું થાય, બેમાંથી એકે મદદ કરી. બોથ ઓફ માય અંકલ્સ હેલ્પ્ડ હિમ, તો મારા પિતાજી મુશ્કેલીમાં હતા પરંતુ બે કાકાએ મદદ કરી. તો પરંતુ નો આવે, તો એટલે આવે, તેથી આવે, એટલે જવાબ આવશે નાઈધર. તો ઘણીવાર શિક્ષકો કહેતા કે આઈધર નાઈધર બે એક જ છે, પણ અર્થ મુજબ ફરી જાય એનું મિનિંગ. એટલે નાઈધર એટલે બેમાંથી એકેય નહીં. પછી આપણે બે શબ્દોને જ્યારે બનાવીએ, પેલા કમ્પાઉન્ડ વર્ડ બનાવીએ, જેમ કે આપણે કહીએ કે ફાધર ઇન લો, તો ફાધર ઇન લો લખીએ ત્યારે વચ્ચે ડેશ કરીએ, આને શું કહેવાય? એને હાઇફન કહેવાય. ઓપ્શન જો કે બહુ નબળા હતા, કોલન ને કોમા ને સેમી કોલન ને, તો ખબર જ હોય આપણને. કોમા એટલે અલ્પવિરામ, કોલન એટલે બે ટપકા, સેમી કોલન એટલે આવી રીતે આપણે કરીએ. એટલે ઓપ્શન નબળા હતા, બાકી કોટે ચડાય, એમાં હાઇફન આવે. પછી આ આપણો નિયમ મેં તમને કીધું ને, ચેપ્ટર કોન્કોર્ડ નામનું ચેપ્ટર છે આપણું, 14મું છે લગભગ. એ ચેપ્ટર એવું છે કે જેમાંથી તમને 3-4 MCQ મળી રહે પરીક્ષામાં. એમાંનો આ MCQ, એમાં છેલ્લો આમ કોન્કોર્ડ નું તમે ખોલો ને આપણે બુક નું પેજ, એટલે આમ કોલમ છે ને 2 કોલમમાં, એમાં છેલ્લો નિયમ છે 12મો કે 11મો, કે 2 કે તેથી વધારે શબ્દો વિથ, ટુગેધર વિથ, અલોંગ વિથ, ઇન એડિશન ટુ, એઝ વેલ એઝ આવા શબ્દોથી જોડાયેલા હોય તો ક્રિયાપદ પ્રથમ કર્તાને અનુસરે છે. કોને અનુસરે છે? પ્રથમ કર્તાને. મેસેકર્ડ નો અર્થ થાય કત્લેઆમ એમ, મેસેકર કરવું એટલે કત્લેઆમ કરવું. તો ધ ચીફ વિથ ઓલ હિઝ મેન વોઝ મેસેકર્ડ. બરોબર. એક તો કોમન સેન્સમાં એ ખબર પડે કે વેર આવે ને તો આર આવે, કારણ કે આમાં ક્યાંય કાળની ક્યાંય ચોખવટ છે વાક્યમાં, તો જો વેર આવે તો આર શું કામ નો આવે? પણ અહીંયા 2 કે તેથી વધારે શબ્દો વિથ, ટુગેધર વિથ, અલોંગ વિથ, ઇન એડિશન ટુ, એઝ વેલ એઝ થી જોડાયેલા હોય તો ક્રિયાપદ પ્રથમ કર્તા મુજબ મુકાય. પ્રથમ કર્તા ત્રીજો પુરુષ એક વચન છે. આમાં ઊંધું કરી નાખો, ઓલ હિઝ મેન વિથ ધ ચીફ, તો વેર આવે. બરોબર. પછી રમા ઇઝ, આ આપણે શીખવાનું બાકી છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે. આમ તો છે મોર બ્રેવ કોઈ દી નો લેવો કહેવાય એવું આપણે કહેતા હોય, જેમાં ઈઆર લાગે એમાં ઈઆર જ લાગે. મોર બ્રેવ શબ્દ બોલાતો ન હોય, પણ એક જ વ્યક્તિના 2 વિશેષણોની કમ્પેર કરો. પ્રુડન્ટ એટલે શું થાય? તો કે ડાહ્યું. બ્રેવ એટલે હિંમતવાન. તો રમા છે ને એ ડાપણ કરતા હિંમત જાજી છે, એનામાં ડાપણ કરતા પણ હિંમત જાજી છે. એક જ વ્યક્તિના 2 ગુણ જ્યારે કમ્પેર કરો ને ત્યારે એની હારે આવી રીતે મોર મૂકી શકાય. બરોબર. હમણાં 2 લોકોની વાત હોત કે રમા છે એ રાજુ કરતા, નહીં, બી નહીં આવે, જવાબ એ આવશે આમાં. હમણાં એમ કહે ભાઈ રમા છે એ રાજુ કરતા બહાદુર છે, તો આ બરોબર છે કે રમા ઇઝ બ્રેવર ધેન ક્ષમા, તો બરોબર. પણ એક જ વ્યક્તિના 2 ગુણો, 2 વિશેષણો દ્વારા એક જ વ્યક્તિની તુલના થાય ત્યારે એમાં આવી રીતે મુકાય. ભાઈ રમા ઇઝ મોર બ્રેવ ધેન પ્રુડન્ટ, ભાઈ હી ઇઝ મોર હેપી ધેન સેડ, એમ દુખી હોવા કરતા વધારે સુખી છે એમ. એટલે એ થોડું નવું છે, જો કે આપણે ભણશું એટલે આવશે, આપણે બાકી છે ભણવાનું મુદ્દો. પછી આ નવું છે, વોકેબ્યુલરીનો મુદ્દો છે. સ્કોર નો મિનિંગ 20 થાય એમ, રોમન કે લેટિન અર્થમાં. સ્કોર એટલે 20, તો 3 સ્કોર એન્ડ 10, એટલે 3 સ્કોર એટલે 20 પ્લસ 20 પ્લસ 20 પ્લસ 10 કેટલા? તો કે 70. એટલે અહીંયા 70 જવાબ આવે. પછી ક્રિકેટ ઇઝ નોટ ધ આ નો સમજાણું, ફરી વાર કહો ને સર. આ શું હતું? સ્કોર શબ્દ છે ને, એવું લાગ્યું અમને તો. ના ના, સ્કોર શબ્દનો લેટિન નો બેઝિક અર્થ એક 20 એવો થાય છે. 20 સ્કોર એટલે 20. જેમ આપણે 15 દિવસ હોય ને તો ફોર્ટનાઇટ કહેતા હોય સમયગાળામાં. ફોર્ટનાઇટ એટલે 2 અઠવાડિયા. એમ સ્કોર એટલે 20 થાય. તો વાક્ય છે 3 સ્કોર એન્ડ 10, તો 3 સ્કોર એટલે 20 પ્લસ 20 પ્લસ 20
એન્ડ 10 તો એ કેટલા થાય તો ઇઝ ઇક્વલ ટુ 70 એમ. એટલે ઓછું સર વપરાતું હોય. કહેજો સર હે ભાઈ? આનાથી બીજા કોઈ એક્ઝામ્પલ અમને કોઈ ને થોડું વધારે આઈડિયા આવે. અરે તમે સમજો સ્કોર શબ્દનો એક અર્થ 20 થાય છે એમ હું તમને કહું છું. આઈડિયાનો મુદ્દો જ નથી આ. કે ભાઈ સ્કોર શબ્દ આવે 2 સ્કોર તો 40 20 3 સ્કોર તો 60 એમ. વોકેબ્યુલરી નો એક પેર છે, જૂનવાણી સમયમાં બોલાતું આવું એમ. આપણે કેમ પિલંતરસો ને અઠલંતરસો ને આવું બોલતા એમ. સ્કોર લો તો 20 લેવાનું છે એમ સર ને? હા એવું પ્લસ કદાચ કે કરવાનું. આ પહેલી વાર આવું પૂછાણું છે, કોઈ દી પૂછાતું નથી, આ તો વાત છે. ઓકે, પછી છે આ પણ ડિગ્રી છે જે આપણે ભણવાની બાકી છે, ભણશો એટલે આવડી જ જશે. ક્રિકેટ ઇઝ નોટ ધ બેસ્ટ ગેમ. ક્રિકેટ છે સૌથી શ્રેષ્ઠ ગેમ નથી. એટલે અમુક ગેમ ક્રિકેટ જેવી છે, અમુક એની કરતા સારી છે. અહીંયા છે ક્રિકેટ ઇઝ બેટર ધેન એની અધર ગેમ. ક્રિકેટ કોઈ પણ રમત કરતા વધારે સારી છે. ના, એવું નથી કીધું આપણે. નો અધર ગેમ ઇઝ સો ગુડ એઝ ક્રિકેટ. બીજી કોઈ ગેમ ક્રિકેટ જેટલી સારી નથી એવું નથી કીધું. ક્રિકેટ ઇઝ બેટર ધેન એની અધર ગેમ, એ તો આમાં ધેન ને ધેન નો જ ફેર છે, એટલે આ નહીં આવે. કે ગુજરાતી છે ક્રિકેટ ઇઝ નોટ ધ બેસ્ટ ગેમ. ક્રિકેટ સૌથી બેસ્ટ નથી. ઇટ મીન્સ બેસ્ટ છે પણ એની કરતા 2-5 સારી હશે, અથવા એની જેવી અમુક ગેમ હશે. એટલે જવાબ આનો થશે એ કે સમ અધર ગેમ્સ આર એટ લીસ્ટ એઝ ગુડ એઝ ક્રિકેટ. અમુક બીજી રમતો ક્રિકેટ જેટલી સારી તો છે જ એમ. બીજા એવા વર્ડ્સ બહુ ધવલભાઈ વપરાતા નથી, જોવા પડશે છતાંય, માનો કે કઈ હોય તો, પણ બહુ એનો યુઝ એવો થતો નથી. ઓકે, 11:15 થયા. ઓકે ચલો ભાઈ, લાસ્ટ જોઈ લઈએ. ઇલેક્શન્સ બ્લેન્ક ઓવર પીસફુલી, ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલીવ્ડ. અગેન શુક્રવાર યાદ કરો. શુક્રવાર અને 30 તારીખ આપણે હેવિંગ વાળા વાક્યનું પેસિવ કરતા શીખ્યા. આ ઈ જ છે પેસિવ. ઇલેક્શન હેવિંગ બીન ઓવર પીસફુલી, the police department felt relieved. બરોબર, એ જ વસ્તુ છે having been. એ ક્રિયાપદ છે. તો having been પૂરા થઈ ગયા પછી પોલીસ હળવું થયું એમ. આપણે હતું ને having taken our dinner we went for a walk. our dinner having been taken we went for a walk એમ. તો એ વસ્તુ છે elections having been over peacefully એમ. ઓકે, આટલી વાત થઈ આપણી આ પેપરની. તો ઓલમોસ્ટ 40 માંથી એવું છે 35 થી 36 પ્રશ્નો એવા છે જે આપણે ભણીએ છીએ ને એની અંદર જ આવે છે. હું તમને ભણાવું છું એમાં.